હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર 10, જેનું નામ છે ભૂલની સજા, જેઓના લેખક છે પ્રકાશ લાલા. તો પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયેલા છે અને બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. અને પુસ્તક પલરી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને જોઈએ. દ્રશ્ય નંબર 1. સ્થળ: શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક, વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. લિંકન: મે આઈ કમ ઇન સર? શિક્ષક: યસ. ઊંચે જોઈને: અરે લિંકન, તું છે, આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન: મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક: વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન: જી. શિક્ષક: તારા મા બાપ? લિંકન કહે છે, તેઓ મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. શિક્ષક: સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન: થેન્ક યુ સર. મારે અચકાઈને કહે છે. શિક્ષક: નિસંકોચ, જે કહ્યું હોય તે બોલ. આપે ક્લાસમાં ગઈ કાલે જે પાઠ શીખ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપણી પાસે હોય અને મને વાંચવા, એટલે શિક્ષક હસીને, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. લિંકન: આભાર સાહેબ. 2-3 દિવસમાં જ હું આપણને ચોપડી પાછી આપી દઈશ. શિક્ષક: ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. લિંકન ઊભો થઈને: થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક: ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન ઊભો થતા: ઓકે સર, બાય. શિક્ષક: યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. હવે જોઈએ દ્રશ્ય નંબર 2. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય. ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલા પુસ્તક વાંચે અને ઊંઘ આવતા ઊંઘી જાય. પુસ્તક છાતી પર છે, પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય. ને સંગીત, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જોઈ, અરે ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે. છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. અરે, આ ચોપડી તો પલરીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ છે. બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાસટ આવવાના લીધે પુસ્તક પલળી ગયું. પુસ્તક આમ તેમ જુએ છે. ઓહ, હવે સરને હું શું જવાબ આપીશ? રૂમમાં આંટાફેરા મારે છે. પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ, એટલે કે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું. ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. તો કરવું શું? શું કરવું જોઈએ કે મારે શું કહેવું જોઈએ? મારે મારા શિક્ષકને ખૂબ વિચાર, મંથન અને લાઇટ એન્ડ શેડોથી ઇફેક્ટ્સ પછી પાક્કો નિર્ણય. રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ ને હું એમને સાચી વાત કહીશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષને માથે ફેરડાવું. હવે જોઈએ દ્રશ્ય નંબર 3. તો અગાઉનો ટીચર્સ રૂમ. સવારનો સમય અને લિંકન સાહેબની સામે ઊભો છે. શિક્ષક: બોલો, કઈ મદદની જરૂર છે તારે? લિંકન: સર, આપે મને જે ચોપડી આપી હતી. શિક્ષક હસીને:
તે હજુ સુધી તું વાંચી શક્યો નથી? કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ, તું તારી પાસે પણ વાંચ, બહુ સારી ચોપડી છે. લિંકન: સર, મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા સર, મારાથી જે ગફલત થઈ છે, ગફલત એટલે કે જે ભૂલ થઈ છે તેને મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો ને બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બતાવે છે, એટલે કે પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ કે પુસ્તકની કે વાંચવાના કામનું રહ્યું જ નથી. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી. શિક્ષક: નવી ખરીદીને તું મને પાછી આપી શકે છે તેમ નથી, એમ જ કહ્યું છે ને તારે? નવી ખરીદીને તું મને પાછી આપી શકે એમ નથી, એવું કહેવું છે ને તારે? લિંકન: હા સાહેબ, મારી પરિસ્થિતિ નથી કે હું તમને નવી પુસ્તક ખરીદીને આપું. શિક્ષક: આઈ નો, મને ખબર છે, મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. હા, પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. લિંકન: પણ સર, આપણું પુસ્તક. શિક્ષક: ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને. લિંકન: આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. શિક્ષક કહે છે, મતલબ? લિંકન: પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપણે ત્યાં થોડા દિવસ કામે રાખી લો, હું એ રીતે આપણા પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું. શિક્ષક દીર્ઘતા અનુભવતા: પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે શું કરવું છે કે? લિંકન: આપણા માટે નહીં, પણ મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. શિક્ષક ખૂબ જ મથામણના અંતે કહે છે કે ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગ કામ કરજે અને છોડવાને પાણી પાજે, એટલે કે ગાર્ડનમાં કામ કરજે અને છોડને પાણી પાજે. લિંકન: થેન્ક યુ સર. શિક્ષક હસીને: હવે તો તારું મન હળવું થયું ને? લિંકન: હા હાસ, હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીં સમાપ્ત થાય છે. હવે ચેપ્ટરને લગતા કે સ્વાધ્યાયના કે અભ્યાસના પ્રશ્નો તમારે લખવાના છે. હવે આગળનો પાઠ આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.